અરે જલ્દી રેડી થવામાં શું જાય તમારું? અરે આ લોકો તો આવી ગયા. ગોવિંદ, એ ગોવિંદિયા, હા પપ્પા. હિંમત રાખીને તારો જમણો પગ આગળ મૂક. ઓહો, આવો આવો આવો, પધારો પધારો. નમસ્કાર બીપી, વૈષ્ણવજી. આવો આવો, અંદર આવો. આજ મારું ઘર છે, પોતાનું જ છે. આવો આવો. બીપી વૈષ્ણવ હું જ છું, સરકારી નિર્વાહન અધિકારી. આવો અંદર આવો. સુશીલા, એ સુશીલા. અમે આવવાના છીએ એની જાણ ઘરમાં તો કરી છે ને? અરે રે, ખબર કેમ ના હોય મુકુંદજી. તમે ઊભા કેમ છો? બેસી જાઓ ને. બેઠો. આજે ઊભી છે મારી એકની એક અર્ધાંગીની સુશીલા નામ છે. પહેલા સુક્કી લાકડી જેવી હતી, હવે જુઓ કેવી તંદુરસ્ત લાગે છે. મારા જેવો સારો પતિ ખવડાવે પીવડાવે ને પતરી જાડી થાય. ત્યાં છેક પાછળ કેમ ઊભી છું બેટા? અહીંયા આવ. મારે 2 દીકરીઓ છે. આ નાની દીકરી કાવ્યા, મોટીનો ફોટો તમને મોકલ્યો તો ને, એ જ ગીતા. ગીતા, જ્યુસ લઈને આવ બેટા. જા ને સુશીલા, લઈને આવ ને. આવવા દો, આરામથી આવવા દો. ત્યાં સુધી હું મારા પરિવારનો પરિચય કરાવું તમને. મારું નામ મુકુંદ છે અને આ મારો દીકરો છે. મારું નામ ગોવિંદ છે અને આ મારી મમ્મી. હું વૃંદા અને આ મારા બેન. મારું નામ સુનંદા. ટૂંકમાં કહો ને, સુંદર મજાનો પરિવાર છે તમારો. ગીતા, આવ ને બેટા જલ્દી. જુઓ જુઓ ગોવિંદજી, જુઓ કોઈ વાંધો નથી. એક દીકરીનો પિતા પોતાની જ દીકરીને તમને જોવાનું કહે છે. આ એક જ એવો સમય છે. જુઓ. પપ્પા, મને ઓકે છે. મુકુંદજી, તમારો આ દીકરો તમને શું કહી રહ્યો છે એ તો મને ખબર નથી, પણ અમારા ઘરમાં તો આનો ફોટો જોતા જ બધા નાચવા લાગ્યા હતા. કેટલા સુંદર, કેટલા સુશીલ છે એવું કહેતા હતા. ને આમ પણ મારી દીકરી ગીતાને પપ્પાના નિર્ણય વિરુદ્ધ જવું ગમતું જ નથી. અને એણે તો મારા માટે બેસ્ટ છોકરો પસંદ કર્યો છે તમે પપ્પા, એવું કહીને ગ્રીન સિગ્નલ આપી દીધું. એ જયારે મંત્રીનો દીકરો જ બોલાવી રહ્યો હોય તો પછી તારે ડરવાની ક્યાંય જરૂર નથી. આ કોણ છે ગિરીશ? 25 લાખની લોન લીધી હતી અને છેલ્લા 6 મહિનાથી હપ્તા ભરે છે. એ કઈ બેંક તને ખબર છે વિજય? એક સમયે તારા પપ્પા જેના અધ્યક્ષ બન્યા હતા ને, એ જ કોઓપરેટિવ બેંકમાં. તો આ બધું હું જાણીને શું કરું? મેં તને શું કહ્યું તું ને તું શું કરે છે? અત્યારે કોઈ મદદ કરવાનો સમય છે ખરો? એની મદદ કર તો આપણને મદદ થશે વિજય. હમણાં જે 25 લાખ રૂપિયાની લોન લીધી છે એમાં ગીતાના પપ્પા બીપી વૈષ્ણવે ગેરંટર તરીકે સહી કરી છે વિજય. બહુ જ સારું કર્યું. ગીતાના પરિવારને રસ્તા પર લાવવા માટે એક રસ્તો મળી ગયો. સર, તમે શું કહી રહ્યા છો મને કંઈ સમજાતું નથી સર. વિલે,
લોન ચૂકવવાને સર? ના, લોન ન ચૂકવવા માટે. કાલે સવાર પહેલા ઘર ખાલી કરીને શહેર છોડી દો. ક્યાંય પણ રહો, ગમે તે રીતે. ઈચ્છા થાય એમ કરો. અને તમારી દરેક જરૂરિયાત હું પૂરી કરીશ. તમે 3 મહિના સુધી શહેરમાં નહીં આવો, બસ. કેમ સર? કારણ જાણવાની ઈચ્છા કરશો તો દુઃખી થશો નવીનભાઈ. હવે તમે જવાબ આપો કે લોનના હપ્તા તમે નથી ભર્યા એ બીપી વૈષ્ણવને ખબર છે? ના સર, બેંકને 15 દિવસનો ટાઈમ આપવાની રિક્વેસ્ટ કરી છે, એટલે મેટર બીપી વૈષ્ણવ સુધી નથી પહોંચી. સિચ્યુએશન મારી સમજમાં આવી ગઈ, એટલે હવે તું શહેર છોડીને જા. સર, એમણે તો મારી મદદ કરી છે સર, કોઈ પ્રોબ્લેમ તો નહીં થાય? તમને કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય, મારું વચન છે. બીજા વિશે વિચારીને જિંદગી કેમ બરબાદ કરો છો? ચાલો જાઓ, તમારું દેવું માફ થયું સમજો. કઈ પ્રોબ્લેમ તો નહીં થાય ને સર? જો મંત્રીના દીકરાની વાત નહીં માનો તો પ્રોબ્લેમ થશે. જો મારી વાત નહીં માનો, કાલ સવાર નહીં જોઈ શકો, સમજ્યા? સમજી ગયો સર. તો નીકળ અહીંથી. કેમ ઊભો છે? સારું સર. એ ગીતા, બેડ લક તારું ઘર શોધતું આવી રહ્યું છે. મારા છોકરાએ ઓકે કીધું છે. તમે ઈચ્છો તો છોકરા છોકરીને એકલામાં વાત કરવા દઈએ. મુકુંદજી, વાત કરવા માટે હવે રહ્યું શું છે? લગ્ન પછી આખી જિંદગી વાતો જ તો કરવાની છે ને. બિચારો છોકરો કંઈ વાત કરવા માંગે છે. કરવા દો ને. છોકરી પણ એમની સાથે વાત કરવા ઈચ્છે છે એવું મને લાગે છે વૈષ્ણવજી. વાત કરવા માટે હા. કેમ નહીં? ગીતા, આવ બેટા, આવ આવ ને. હા, આવ. તમે પણ આવો. ગીતા ગોવિંદ, ગીતા ગોવિંદ, બહુ જ સરસ લાગે છે. વાત કરો. જી, બંનેને એકલામાં વાત કરવા દો ને. સુશીલા, એકલામાં તો સિક્રેટ વાતો કરાય. આ તો નક્કી જ છે આમનું, ખુલ્લમ ખુલ્લા વાત કરવી જોઈએ. આ લોકો જો કઈ ભૂલ કરે તો વડીલ તરીકે આપણે સુધારી શકીએ. વાત કરો. જોઈ રહ્યા છો ને મુકુંદજી, બંનેમાંથી કોઈ વાત નથી કરી રહ્યું. એનો અર્થ છે મૌન સંમતિ મળી ગઈ છે. બંને એકબીજાને પસંદ કરે છે. તાળીઓ. બેસી જાઓ. તું આ તરફ આવ બેટા. બધાને ગમી જ ગયું છે. આમ પણ તમે સગાઈ કરવા જ આવ્યા છો. સુશીલા, તું પણ અંદર જઈને ફૂલ, કંકુ, ચોખા લઈ આવ. સગાઈની વિધિ પૂરી કરી જ દઈએ. એટલે પાછળથી ફરી સગાઈ કરવાનો ખર્ચ બચી જાય. જાઓ ને. વિજય, તારો પ્લાન શું છે દિયોર? અમને બધાને ત્યાં મોકલીને એકલો ઊભો ઊભો કેમ હસી રહ્યો છે યાર? આગળ ગીતા અને ગીતાના પરિવારની બરબાદી જોઈ રહ્યો છું એટલે ખુશ થયો. હવે જોજે કેવી રીતે બરબાદ કરું છું. હેલો, આ તરફથી કોઓપરેટિવ બેંક મેનેજર પદ્મકાંત સ્પીકિંગ. આ તરફથી મિનિસ્ટર સૂર્યપ્રકાશનો દીકરો વિજય સ્પીકિંગ. સર નમસ્કાર. મારી પાસેથી શું જોઈએ છે સર? બીજું કંઈ ના પૂછ્યું ને સીધું શું જોઈએ છે સર? તમારી વાત બહુ ગમી. અમારો મોટો જ સર્વિસ આપવાનો છે સર. હા, તો કાલે જ બીપી વૈષ્ણવના ઘરે જઈને તાળું મારી દો.
સર આ શું બોલી રહ્યા છો સર? લોન ડિફોલ્ટરનું લિસ્ટ કાઢો. એમાં નવીન નામના માણસે 25 લાખની લોનના હપ્તા નથી ભર્યા. જી હા સર, મેં તો નોટિસ મોકલી હતી, વોર્ન પણ કર્યો હતો. એણે જ 15 દિવસનો સમય માંગ્યો અને મેં આપ્યો. છતાં પણ એકે રૂપિયો નહીં ભરે તો શું કરશો? બીજું શું કરીશું સર? એણે ગીરવે રાખેલા ઘર પર બેંક કબજો કરશે. એ તો ભાડાના ઘરમાં રહેતા હતા મિસ્ટર પદ્મકાંત. હવે લોકો ઘર ખાલી કરીને શહેર છોડીને ગયા. ઓહ નો. ઓ યસ, આવી રીતે બેંક ચલાવશો ને તો બેંકની હાલત શું થશે? ભાગવાનો તો ચાન્સ જ નથી સર. ગેરેન્ટરની સાઇન તો લીધી જશે, એમની પાસેથી વસૂલીશું. એ તો હું પણ એ જ કરવાનું કહું છું. એમની લોન માટે સાઇન કરનારા બીપી વૈષ્ણવ છે, સરકારી નિર્વાહન અધિકારી. ભલે ગમે તે થાય, કાલે તમારે બીપી વૈષ્ણવના ઘરે જવાનું છે. વસૂલી કરો. ઘરવાળાને બહાર કાઢીને દરવાજા પર સરકારી સીલ મારી ત્યાં નોટિસ લગાવી દો. પગ પકડે તોય માફ ના કરતા. લોન ભરવા માટે પણ સમય ના આપો. આખી વાતનો સાર કહું તો પરિવાર રસ્તા પર આવવો જોઈએ. ધેટ્સ ઇટ. ઓકે સર, આ બધું કાલે જ કરવાનું છે સર? હા, કાલે જ. એના માટેની બધી જ તૈયારીઓ આજે જ કરી લો. જો આ કામ નહીં થઈ શકે એવું કહ્યું તો તમારી બેંકમાં મારા પપ્પાનું શેર ઇન્વેસ્ટમેન્ટ કેટલું છે યાદ છે ને? એ બધા પૈસા એક જ દિવસમાં ખાલી થઈ જશે. પછી તમારી બેંકની હાલત શું થશે વિચારી લેજો. ના સર, તમે કહ્યું છે એમ જ આવતીકાલે કામ થઈ જશે સર. ગુડ, ગો અહેડ. રૂલ્સ ભલે ગમે તે હોય, કાલે એ લોકો રસ્તા પર આવવા જોઈએ. ગીતા, કાલે તારો શોકિંગ ડે છે, એટલે આઘાતનો દિવસ. શુભ કાર્ય અમારા આવતા જ શરૂ થશે કહ્યું તું, પણ આવું તો વિચાર્યું નહોતું. દીદી, તું ચૂપ કેમ છે? પપ્પાની વાતોમાં આવીને તું લગ્ન નામની જાળમાં ફસાઈ જઈશ. જુઓ વેવાઈજી, શુભ કાર્ય કરવા માટે બહુ આગળ પાછળ વિચારવાનું ના હોય. છોકરો ને છોકરી રાજી હોય તો મેચ ફિક્સિંગ કરી દેવું જોઈએ. સુશીલા, પેલી વસ્તુઓ લાવવામાં કેટલી વાર કરીશ તું? ને સાથે પેલી ફ્રીજમાં મૂકેલી મીઠાઈ પણ લેતી આવજે. પહેલા છોકરાના માતા પિતા પેલી તરફ, છોકરીના માતા પિતા આ તરફ. સુનંદાજી, આ શુભ સમયે તમારા આશીર્વાદ એકદમ ખુશીથી આપજો. હે, જરૂર આશીર્વાદ આપીશ. પહેલા છોકરા છોકરીને સાથે ઊભા રાખો. અરે કેમ નહીં. હા, અને આ તરફ આવો. આવ ને ગીતા, બાજુમાં ઊભી રહે. થોડી શરમાળ છે. કાવ્યા, આવ બેટા અહીં. આ ફોનમાં તું મંગળ ગીતો ચાલુ કરી આપ. આવ ને આ બાજુ. આવ ને સુશીલા, આ બાજુમાં આવ ને. મારી પત્નીએ શરમાળ છે. ચાલુ કર, ચાલુ કર. આનો સ્વીકાર કરો. જોયું ને વેવાઈજી, વડીલોએ કેવી સરસ રીતે સગાઈ કરાવી દીધી. કાવ્યા, એક ગ્રુપ ફોટો લઈ લે બેટા. ફોટો પાડ ને બેટા. તું થોડી નજીક આવ ને સુશીલા, પાસે આવ. સ્માઈલ. હા, તો આગળની વાતચીત કરી લઈએ. એમાં ઉતાવળ ક્યાં છે? હજુ 15 દિવસનો સમય છે આપણી પાસે. ખાલી 15 જ દિવસ? હા, હું બહુ ફાસ્ટ છું. આમ પણ આજે સગાઈ તો કરી જ લીધી છે, તો પછી 15 દિવસમાં લગ્ન કરીએ એટલે વાર્તા પૂરી.
તૈયારીઓ કરવાની હશે ને? તૈયારી તો છોકરી વાળાઓને કરવાની હોય ને, એ તો હું જ બધી કરી લઈશ. આ બધાએ પૂરા મનથી સ્વીકાર્યું છે, એટલે જ એમના મોઢામાંથી એક શબ્દય નીકળ્યો નથી. અને લેવડ દેવડની વાત તો હું વેવાઈ સાથે પાછળથી કરી લઈશ. અત્યારે અમારી તરફથી તમને મળશે માત્ર ચા પાણી ને નાસ્તો. વેવાઈજી, મારી દીકરી જમવાનું ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે. શુભસ્ય શીઘ્રમની જેમ 15 દિવસ પછી ગીતા અને ગોવિંદના લગ્ન થઈ જાય. બસ આ જ મારો અદ્ભુત પ્લાન છે. આ મોઢું હારું સમન ગમ્યું. આ વાત એમના દીકરાને કહેવાની હોય સર, તમારે નહીં. ઓ બુડા, મારી બેના મેદાનમાં ઉતર્યા પછી ડિસાઈડ નહીં કરતી. ડિસાઈડ કરીને પછી જ મેદાનમાં ઉતરશે, સમજો ને? આમાં કોઈ ઓપ્શન નથી કે શું? જુઓ મેડમ, તમારા દીકરા માટે વહુ જોઈએ છે એમ જો કહ્યું હોત તો અત્યાર સુધીમાં છોકરીઓની લાઈન લગાડી દીધી હોત. પણ તમે ભાર દઈને કહ્યું હતું કે આવી જ કુંડળીવાળી છોકરી જોઈએ છે, એટલે એમાં ખાલી આ જ મળી છે. ઓકે, તમારો પ્રયત્ન સારો છે. એ છોકરી વિશે થોડું કહો. મેડમ, છોકરીનું નામ પૂર્ણિમા છે. પૂર્ણિમા એટલે આખો ચાંદો? નોમ તો બહુ જૂનું લાગે છે. છોકરી તો સોના જેવી છે સર. સોનું? તો દિવસે ને દિવસે એનો ભાવ વધશે. પણ એ ગરીબ ઘરની છોકરી છે. અરે બિચારી બેના ગમીન તને. આપણી પાસે પૈસા છે. અને પ્રતિષ્ઠા, પ્રતિભા, ગૌરવ એના વિશે તો પૂછતા જ નહીં. ગરીબીના અંધારામાં ક્યાંક ખોવાઈ ગયું છે. અરે બિચારી. અને મા બાપ? એના પપ્પા લાઇબ્રેરીમાં કામ કરે છે, એની મમ્મી અથાણા બનાવીને વેચે છે, અને આજુબાજુના ઘરમાં જમવાનું બનાવવા જાય છે. અને સોડી શું કરે છે? ભણે છે, એન્ટ્રન્સ એક્ઝામ માટે અટકી છે, હવે મમ્મીના કામમાં મદદ કરે છે, હેલ્પિંગ નેચર વાળી છે. ઓ બેના, ફ્યુચર આપણે બનાવી દઈશું. આમ તો આ છોકરી માસૂમ છે. એ તો અમને પહેલેથી જ ખબર છે. આવી કુંડળી વાળી સોડી અમારી હાથે રહેશે ચમની. અમને 4 દી ખબર છે. હવે તમે વાત આગળ વધારો. આ છોકરી ક્યાં રહે છે? વલસાડ. એના પરિવારને ક્યારે બોલાવશો? તમે હા કહો તો હું એમને જાણ કરું. એ લોકોને 1-2 દિવસ તો લાગશે જ મેડમ. બોલાવી લો. ગીતા, આટલી ઉદાસ કેમ છે? જાણે બધું ખતમ થઈ ગયું. આમ અચાનક આટલી મોટી મુશ્કેલી કેમ આવી પડી? એ જ વિચારે છે ને તું? હું સમજી શકું છું બેટા, પણ હું શું કરું? ગીતા, વાત તો કર બેટા. તું આવી રીતે ચૂપ બેસીશ તો હું તો પાગલ થઈ જઈશ. જવાબ આપ બેટા. હું તને શું જવાબ આપું? બોલ. કોને કોને જવાબ આપું માં? કોલેજની પરીક્ષામાં મને લખવાની તક મળી એટલે હું અત્યારે 1લો નંબર લાવી શકી માં. પણ અહીં મારા જીવનની પરીક્ષા લખી રહ્યા છે મારા પપ્પા. એમણે જે વિચાર્યું છે મારી સુખ શાંતિ માટે, એ જ એમને મળશે માં. ખાલી જગ્યા ભરવાના સવાલો તો પરીક્ષામાં આવે છે માં. જીવનમાં તો ખાલી જગ્યા એમ જ છોડીને ચાલ્યા જવું પડે છે. તું ક્યારેક ને ક્યારેક તારા પપ્પા સાથે વાત કરીશ એવું વિચાર્યું તું ગીતા? વાત કરીને પણ શું ફાયદો થાય માં?
પરિસ્થિતિ તો થોડી બદલાવાની હતી માં. જે બદલી નથી શકાતું એને ચૂપચાપ સ્વીકાર્યા સિવાય મારી પાસે બીજો કોઈ ઓપ્શન છે ખરો? મારી કોઈ ઈચ્છા પપ્પાને કહીશ તો તારી ઈચ્છા પૂછીને તને જન્મ આપ્યો હતો એમ કહેશે. એમની દીકરી બન્યા પછી આ જીવનમાં એમની મરજીથી જ જીવવાનું છે. એવું જ થવા દે ને માં. મારું મન કહેશે કે આવી પણ કઈ જિંદગી હોય તોય ચાલશે. પપ્પાને ગમે છે એમ જ જીવીશ માં. પણ ગીતા, તારા સપનાને ભૂલી જઈને તું કેવી રીતે જિંદગી વિતાવીશ બેટા? ખબર નહીં માં. ખાલી એટલું જ ખબર છે સપના ક્યારે ન જોવા જોઈએ. સપના હંમેશા દુખી જ કરે છે. સપના તૂટવા માટે જ હોય છે. એને ભૂલી જાઓ એ જ મારા માટે યોગ્ય છે. ગીતા, ક્યાં જઈ રહી છે? અંદર જઈને બેસીશ માં. અહીં રહીશ તો લાગે છે કે રડી પડીશ. ખુશીઓ મળે રસ્તે ચાલવું તું, પણ દુઃખ મારો હાથ પકડીને મને ખેંચી જાય છે.